હવે હે ને હું અહીંયા તમને 20 વોલ્ટનું જે ઇન્વર્ટર છે ને એમાં એસી ગન કઈ રીતે બનાવીને એ થોડાક એને કહી દઉં. હે ને હું તમને અહીંયા વાયર દેખાડી દઉં કે કયા વાયર છે આપણે અહીંયા 3 કિલોવોટની સાઇટમાં વાપરી છે. આ જો તમને આ જાડો વાયર જે દેખાય ને એ લાઇટનિંગ એરેસ્ટરનો છે. પછી એક આ કાળો વાયર ડીસી માટેનો, અને આ જે લાલ ને કાળો તમને દેખાય એ ડીસી માટે 2.5 સ્ક્વેર mm પોલીકેબલ છે. અને આ તમને જે પાતળો દેખાય ને એ વાયર અર્થિંગ માટેનો છે. આ જે ડીસી વાયર અને લાઇટનિંગ એરેસ્ટરના અર્થિંગના એ બધા વાયર માપી લીધા છે. અને આમ જે ઓલા ભાઈ રહ્યા ને નીચે હે ને ખાડો થઈ ગયો છે અત્યારે. હવે જરાક ખાલી બાકી છે, હવે ખાલી અર્થિંગના હળિયા બેહાડવાના છે. હે ને હું તમને પાઇપિંગ દેખાડી દઉં. આપણે આ વાયર છે ને એ પાઇપમાં પરવી દીધા છે. અને આમ જો ચાપડા બપડા મારીને કમ્પ્લીટ કરી દીધું છે. આવડો આ દીધો ને અહીંયાથી છાપરામાં નીચે ગયો, અને આવડો આ જે પાઇપ છે અહીંથી અહીંયા ઉપર. તો હવે હે ને અહીંયા લાઈનમાં હું ઉપર નીચે કરી નાખે, બીજું શું થાય. હજી એક જીબી નું મીટર આવું. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે એક જગ્યાએ આપણે વાયરિંગ કરવા આવી ગયો હું. અને અત્યારે બપોરના હે ને 4 વાગી ગયા છે. આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ અને 6 પેનલની સાઈટ છે. 6 પેનલ અદાણી કંપનીની, આજે રહીને અદાણી કંપનીની 540 વોટની પેનલ છે. એવી એક જ લાઈનમાં 6 પેનલ લગાડેલી છે. એટલે આનું હે ને વાયરિંગ કરવાનું છે આપણે આજે. ઇન્વર્ટર લગાડવાનું ને બધું, એટલે વાયરિંગ આખે પૂરું જ કરી દેવાનું છે. વાયરિંગ જો અહીંથી આવશે, અહીંથી નીચે જાય, અહીંયાથી આ પતરાને ધારે ધારે, પણ અહીંયાથી નીચે. પછી હું તમને નીચે જઈને બતાડીશ કેટલા માળનું મકાન છે ને એ બધું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. હવે હે ને હું તમને અહીંયા વાયર દેખાડી દઉં કે કયા વાયર છે આપણે અહીંયા 3 કિલોવોટની સાઇટમાં વાપરી છે. આ જો તમને આ જાડો વાયર જે દેખાય ને એ લાઇટનિંગ એરેસ્ટરનો છે. પછી એક આ કાળો વાયર ડીસી માટેનો, અને આ જે લાલ ને કાળો તમને દેખાય એ ડીસી માટે 2.5 સ્ક્વેર mm પોલીકેબલ છે. અને આ તમને જે પાતળો દેખાય ને એ વાયર અર્થિંગ માટેનો છે. એટલે કે આ બે વાયર અર્થિંગ માટેના, આના બે છે ને એ ડીસી પાવર માટેના. આ જે તમને દેખાય છે ને આખું પીંડલું એ એસી માટે લાલ ને કાળો વાયર એ પોલીકેબલનો વાપરીએ છીએ આપણે અત્યારે. એટલે હવે જો અહીંયા અર્થિંગનો વાયર છે ને એ લાંબો કરી દીધો છે. હવે એના પછી આ લાઇટનિંગ એરેસ્ટર એ અને આ બે વાયર બધા માપીને પછી આપણે એને પાઇપિંગ ચાલુ કરી દઈએ. હવે હે ને હું અહીંયા તમને દેખાડી દઉં, આપણે જે પાઇપ ને એવું બધું માપી લીધું છે, અને કઈ જગ્યાએથી પાઇપિંગ ઉતારવાનું એ તમને કરી દઉં. અને નીચે છે ને આ જે મકાન માલિક છે ને એ ખાડો ખોદે. આપણે આજે માણા નહોતા લાવ્યા, એટલે ખાડો ખોદવામાં જે મકાન માલિક રહે ને એ આપણને મદદ કરે છે. આમ જો આ જે ડીસી વાયર અને લાઇટનિંગ એરેસ્ટરના અર્થિંગના એ બધા વાયર માપી લીધા છે. અને આમ જે ઓલા ભાઈ રહ્યા ને નીચે છે ને ખાડો થઈ ગયો છે અત્યારે. હવે જરાક ખાલી બાકી છે, હવે ખાલી અર્થિંગના હળિયા બેહાડવાના છે. બાકીનું બધું થઈ ગયું છે. અને વાયર મપાઈ ગયા ને એના પછી હવે આપણે નીચે જઈને આવડો આ જે વાયર છે એમાં ને પાઇપના પોરવી દઈ, અને પછી હું તમને નીચે જઈને બતાડું ઇન્વર્ટર અને સીડીબીની કઈ જગ્યાએ મારવાનું છે. હવે હે ને હું તમને પાઇપિંગ દેખાડી દઉં. આપણે આ વાયર છે ને એ પાઇપમાં પોરવી દીધા છે. અને આમ જો ચાપડા બપડા મારીને કમ્પ્લીટ કરી દીધું છે. આવડો આ દીધો ને અહીંયાથી છાપરામાં નીચે ગયો, અને આવડો આ જે પાઇપ છે અહીંથી અહીંયા ઉપર આવ્યો, અહીંથી આમ અહીંયાથી અહીંયા ઉપર અત્યારે કાઢી રાખ્યા છે આપણે વાયર. હવે જે આ બધા છે ને MC4 કનેક્ટર આપણે ભેગા કરી દઈ, અને આ બધી ટેપો રહીને ઉખેડી દેવાની છે. અને આ એક MC4 ભેગા કરીને છેલ્લે સિરીઝ છે ને આપણે હજી એક વાયર નાખવાનો છે. એ જો આ વાયર લાંબો રાખ્યો જ છે એના માટેનો. એટલે હવે આપણે અહીંનું વાયરિંગ પૂરું થઈ ગયું. હવે નીચે જાય અને અહીંયા છે ને પાઇપ પોરવી નાખી. હવે છે ને હું અહીંયા નીચે આવી ગયો છું, અને નીચે તમને દેખાડી દઉં કઈ રીતે આપણે પાઇપિંગ ઉતાર્યું છે. આ જો આ તમને જે દેખાય ને ઉપર મેં તમને બેન્ડી જે દેખાડ્યું હતું ત્યાં આવ્યો છે આ છાપરા પાસે, ત્યાંથી અહીંયા નીચે ઉતારી દીધું. ત્યાંથી હવે આગળ જવા દેવાનું છે. અને જે મકાન માલિક છે ને એને છે ને જો અહીંયા અર્થિંગનો ખાડો કરી દીધો છે. એટલે અર્થિંગનો ખાડો મારે આજ કરવાનો નથી, એટલે એ ખારું છે. હવે આપણે આ વાયરિંગ નીચે સુધી પકડી દઈએ, પછી ઇન્વર્ટર ને એ બધું મારી દઈએ. તો હવે હે ને અહીંયા લાઈનમાં હું ઉપર નીચે કરી નાખે, બીજું શું થાય. હજી એક જીબી નું મીટર આવું આવે. આપણે અહીંયા નીચે આવી ગયા છે. જો પાઇપ રહ્યો ને અહીંથી લઈ લીધો નીચે, અને અર્થિંગનો ખાડો અહીંયા છે.
અને જે ઇન્વર્ટર ને એ બધું આપણે અહીં લગાડવાનું હોય અને અહીંયા સુધી પાઇપિંગ પમી ગઈ ખાલી અહીંથી આટલું પાઇપ નાખવાનું હોય અને અહીંયાથી અહીંયા બધું આવડું ઇન્વર્ટર ને લગાડવાનું છે. અહીંયા જો આપણે એના એસીડીબી ને ડીસીડીબી ખોલી નાખ્યું હોય આવડું આ રહ્યું ને એ ડીસીડીબી એલએનટી કંપનીનું આવડું આ જે રહ્યું ને વિસોલનું ઇન્વર્ટર છે. વિસોલનું ઇન્વર્ટર ખોલી નાખી વિસોલનું ઇન્વર્ટર છે 3 કિલોવોટનું. વિસોલનું ઇન્વર્ટર ને એ બધું એના જીબી નો મીટર છે ને એની બાજુમાં લગાડવાનું છે. એટલે એ લગાડી દે અને આ જે વાયરિંગ છે ને ડીસી વાયર અહીંયા સુધી પહોંચી ગયો અહીંયાથી ખાલી પાઇપમાં નાખીને અહીંયા ઇન્વર્ટર લાગીને અહીંયા પકડવાનું છે. હવે એને હું તમને અહીંયા જો આપણે કનેક્શન કર્યું ને બતાડી દઉં. આ જેમાંથી આવે ને આવડું આ એમસીબીમાં જાય ને ઉપરથી પેનલમાંથી વાયર આવ્યા પછી અહીંયાથી આમ ટર્ન મારીને આપણે આ જે કોન્ટેક્ટરમાં કનેક્શન છે ને એ ઇન્વર્ટર માટેના છે. પછી આ જે અર્થિંગ રહ્યું ને એ અર્થિંગ થઈ ગયો. હવે અહીંયા એમસીબીમાં જે જીબી નો પાવર આવે ને એના માટેના છેડા રાખવાના બાકી છે અને આ કોન્ટેક્ટર રહ્યો ને એસી ડીબીમાં એ આ જે ઇન્વર્ટરમાં જે અહીંયા નીચે આ એસી ગન હોય ને એમાં દેવાના છે. એટલે એ રીતે વાયરિંગ કરવાનું જે થોડુંક બાકી છે. અહીંયા જો આપણે એને વિસોલનું ઇન્વર્ટર લગાડી દીધું. અહીંયા આ એસીડીબી આ ડીસીડીબી એનું બધાનું એસીડીબી ડીસીડીબી નું વાયરિંગ કરી નાખ્યું હોય અને આ જે બધા વાયર આવે ને એક 3 વાયર એસીડીબીમાં જાય અને 2 વાયર જે ડીસી નો છે ને પ્લસ માઇનસ એમાં જાય અને આ જે તમને લાલ કાળો વાયર દેખાય છે ને એ એમસીબી માટેનો છે. સોરી એમસીબી માંથી આવ્યો છે ને એ વાયર છે ને જીબી નું આમાં મીટર લાગે છે ને અહીંયા જાય. એટલે હવે ખાલી આ ઇન્વર્ટર નું નીચેનું જ વાયરિંગ બાકી છે અને બાકીનો જે અર્થિંગ નો ખાડો થઈ ગયો એટલે અર્થિંગમાં જે અર્થિંગ રોડ આવે ને એ બેહાડવાનું બાકી છે. આવડા જો 3 ફૂટના જે અર્થિંગ રોડ આવે ને એ આપણે લગાડવાના છે અને એ ખડીયો રહ્યો ને એ ઉપર માટેનો છે. હવે હું અહીંયા તમને વિસોલનું જે ઇન્વર્ટર છે ને એમાં એસી ગન કઈ રીતે બનાવીને એ થોડોક એને કહી દઉં. એસી ગન માટે જો અહીંયા 3 છેડા આપણે આવી ગયા છે. લાલ રહ્યો ને ફેઝ, આ કાળો ન્યુટ્રલ અને આ જે રહ્યું અર્થિંગ એટલે 3 વાયર અહીંયા આવી ગયા છે અને આ જે છે ને એમાં એસી ગન છે બરાબર. હવે આ એસી ગનમાં આપણે જો આમાં જે તમને આ લાલ કલરનું દેખાય છે ને એ ફેઝ એટલે કે એમાં લાલ છેડો. પછી આ બાજુ એક કાળા કલરનો દેખાય છે કલર એ ન્યુટ્રલ અને આ બાજુ જે છે ને લીલા કલરનો એ અર્થિંગ એટલે એ આ જે 3 છેડા રહ્યા ને આમાં 3 છેડા દઈ દેવાના એટલે છે ને આપણી એસી ગન બની જાય. અહીંયા આપણે આ 3 અર્થિંગ કરી નાખ્યા છે. એમાં જે જાડો લીલો વાયર છે ને લાઇટનિંગ એરેસ્ટરનો, પછી એક આ રહ્યો ને એ ડીસી માટે આ રહ્યો ને એસી માટે એટલે 3 અર્થિંગ એક વાયર દઈ દેવાનો છે અને આ જે આગળનો જે વાયર રહ્યો ને એમાં લગ લગાડવાની છે. લગ લગાડીને પછી આમાં નટ બોલ્ટ મારી દેવાના છે એટલે આપણું અર્થિંગ થઈ ગયું. હવે અહીંયા તમે અર્થિંગ કરી દીધા અને આવડું આ જે રહ્યું ને એ કેમિકલ છે અર્થિંગનું એટલે અર્થિંગનું કેમિકલ આમાં નાખી દેવાનું અને પછી બુરી દઈને એટલે થઈ ગયું આપણું અર્થિંગ તૈયાર. ઉપર જે કનેક્શન છે ને ઉપરનું કનેક્શન મારી દીધા છે અને હવે અહીંયા ડીસીડીબી ઓફ એને ઓન કરી એટલે ઇન્વર્ટર છે ને તરત ચાલુ થઈ જાય. આ જો આ ડીસીડીબી ઓન કરું એટલે આ જે વિસોલનું ઇન્વર્ટર છે ને એ ચાલુ થઈ ગયું એટલે ઉપરથી એને નીચે સુધી પાવર આવી ગયો. અત્યારે જો 0 વોલ્ટ હમણાં 2-3 મિનિટ સેકન્ડ પછી એને અહીંયા વોલ્ટેજ આવી જાય. જો ડીસી નો પાવર આવી ગયો છે લાલ લાલ થઈ ગઈ લીલી ડીસી માં 238 વોલ્ટેજ આવી ગયા એટલે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું. ઓલી જીબી ની આવે ને જયારે મીટર ત્યારે આ બાજુની જે એમસીબી બંધ ને એ ચાલુ કરી દેવાનું. હા પેલી હા અને હે ને અહીંયા જો આ તમે દેખ આમ આ એરો દબાવતો જાવ ને એટલે ઈ ડે આવે. આ ઈ ડે રહ્યો ને એ ટોટલ બતાડે ટૂંકમાં આજના કેટલા યુનિટ થયા ને એ જોવાનું હોય તમારે દરરોજ જોઈ લેવાનું કેટલા યુનિટ થયા. આ ડાઉન નું બટન દબાવતું જાવ.
અને આ જે અલાર્મ આવે ને એ વહી જાય લાલ લાઈટ ની જગ્યાએ આ ત્રણ પેલી ત્રણ લાઈટ થઈ જાય, ઓલું જે બિન મીટર આવી જાય ને પછી